કળાની પ્રતિમા કળાવતી તારા નૃત્યનું સંગીત સાંભળી બહુ ખુશ થયો તો મારા તરફથી તને સવા લક્ષ સુવર્ણ મુદ્રિકા મળી જશે અને મહાદેવ પિંગલા જે ઇનામ આપે એ જુદું હા કલાવતી, કારણ કે તારું નૃત્ય તારા નૃત્ય સિવાય 5 લાખ માળવાના મહારાજ તે મેં છે. શું તારામાં ઓછી કરામત છે? હા 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 કલાવતી મહાદેવી હા કલાવતી, મારા તરફથી તને હાચા મોતીની યોગ્ય ઇનામ દેવું જોઈએ ને. હા ઇનામ આશીર્વાદ પૂરા થયા હોય તો હવે મહારાજ પ્રજાજનો પિંગલા આપણે શું રાજસભામાં આવ્યા છે? એટલે આપને એટલી પણ ખબર નથી. પિંગલા આજે મારું જીવન ક્યાં ચાલુ જાય છે જ્યાં એની મને ખબર નથી તો પછી મને રાજ્યસભાની ખબર ક્યાંથી હોય? કારણ તો એ કે જ્યાં જ્યાં નજર નાખું ત્યાં ત્યાં મને પિંગલા દેખાય, જ્યાં જ્યાં નજર નાખું ત્યાં ત્યાં મને પિંગલા દેખાય. ખબર નથી પડતી મોદીને કે મારું જીવન ક્યાં વીતી જાય છે. અહીં તું ત્યાં સર્વ સ્થળે તું રહી તું પ્રેમ સાગરમાં આ જિંદગી ડૂબી રહે. એમાં મને રાજસભાની ક્યાંથી ખબર હોય? વાહ મહારાજ, કારણ કે આ પ્રજાજનોની એક વિનંતી છે. હા આપના આચલ થાપેલ જે શારદા મંદિર હા એ અત્યારે પતનના પગથિયે પોગી ગયું છે. હા તો એને માટે મારે શું કરવું છે? રામ શાસ્ત્ર વ્રત થયા, હા એના પુત્ર કોણ કે પ્રેમદમ શાસ્ત્ર. હા જો આ રાજગાદી એને સોંપાય તો ઘણી ઉન્નતિ કહેવાય. તો તેમાં મને પૂછવાની જરૂર છે? એ બંનેને યોગ્ય લાગે તેમ કરી શકે છે વળી, પણ આપના હાજરીની જરૂર છે. ભલે સમય મળશે તો જરૂર હાજર. મહારાજ આજે રાજ કચેરીમાં ધ્યાન આપવાનો સમય નથી. અરે જાણ્યું હતું રાજા અમારા દેવનો અવતાર છે. એ ધારણા ઊંધી વળી આજે હીરો મટીને પથ્થર બિના સ્વતંત્ર ગણાતા રાજવી પરાજિત થયા. આજે મહારાજ આ રાજ સિંહાસન છોડી દો અને કોઈ બીજાને નથી કોઈ ચીજની વૃત્તિ, નથી કોઈ ચીજની વૃત્તિ, નથી કોઈ રાજની પરવા સિવાય એક પિંગલા. બીજી કોઈ વાત નથી તકે શકતી. જો જાય કદાપિયા રાજ્ય